विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરની અંદર થોડીક પૂર્ણ વર્તમાન કાળની ચર્ચા કરતી રૂપો શીખ્યા હતા, નિયમો હતા, એ તમે બધાએ જોયા હશે। તો એને આધારે આપણે એવું કીધું હતું કે પ્રશ્ન નંબર 2, 3 અને 4 પછી આપણે લેવાનો છે। તો પ્રશ્ન નંબર 2 છે આપણી સામે છે। આની અંદર જો તો વાક્ય તમને આપેલું છે અને એનો જવાબ લખવાનો છે। તો જવાબ લખવાની વાક્ય રચના આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા, છતાં એકવાર હજી આપણે જોઈ લઈએ। અને હા, એવું પણ યાદ રાખજો કે ફકરામાંથી જે સવાલ જવાબ આવે છે ને એ આમાંથી પૂછાય છે। મીન્સ કે જવાબ કેવી રીતે લખવો ને એની રીત આની અંદર છે, એની વાક્ય રચના છે આપણે લખીએ અને પછી આ વાક્યો કેવી રીતે બનાવવાના છે આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલાં કોણ આવશે? કર્તા આવશે। કર્તા પછી તમારે મૂકવાનું છે હેવ અથવા તો હેઝ, પછી તમારે શું મૂકવાનું છે? V3, પછી તમારે મૂકવાનું છે કર્મ અને પછી તમારે મૂકવાનું છે અન્ય શબ્દ। તો આપણી પેટર્ન ગયા લેક્ચરમાં આપણે બનાવી હતી, ફરીવાર તમારી સામે રાખી છે જેથી કરીને તમને આ વાક્યો છે વધારે સારી રીતે સમજાઈ શકે। તો પહેલાં કરતા પછી હેવ હેઝ મૂકવાનું છે, V3નું રૂપ પાકું કરી નાખવાનું છે, કર્મ અન્ય શબ્દ। અને હા, અહીંયા તમારે V3 જે ઓલરેડી તમને આપેલું જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અહીંયા જે આપ્યું છે શું છે? V3નું રૂપ તમને આપેલું જ છે એટલે આપણે જવાની જરૂર નથી, છતાં તમારે પાકા કરી નાખવાના। તો પહેલો પ્રશ્ન જોઈએ કે who has finished the work? તો એની અંદર વુથી પ્રશ્ન પૂછ્યો છે। તો આપણે એવી વાત પણ કરી હતી કે ભાઈ હંમેશા વુ સાથે હેઝ આવે, તો જો અહીંયા હેઝ જ મૂકેલું છે, બરાબર છે? હા, આપણને ખબર હોય તો વસ્તુ અલગ છે, એવી વાત પણ કરી હતી। who has finished the work? ભાઈ કોણે કામ છે પૂર્ણ કર્યું છે? જવાબ કાઉન્સમાં તમને આપેલું છે મોહિત, તો વુ લખ્યું છે ને આપણે શું લખવાનું છે? મોહિત, બસ। બીજો વુ વાળા વાક્યમાં કોઈ ચેન્જ કરવાનો હોતો નથી। હેઝ પછી ફિનિશ ધ વર્ક, બસ વાક્ય પૂરું। બીજું વાક્ય જો વોટ હેઝ અંકિત બોટ? તો સૌથી પહેલા કરતા કોણ છે આપણે? અંકિત, તો લખો અંકિત। પછી હેવ કે હેઝ? તો શું આપ્યું છે? હેઝ, તો હેઝ લખો। પછી હું આપ્યું છે V3, V3 અહીંયા આવ્યું શું છે? બોટ। બાય એટલે ખરીદવું, બાયનું ભૂત કૃદંતનું રૂપ છે બોટ, એ આપ્યું છે। પછી કરતા હેવેસ, પછી V3, પછી તમારું કર્મ, કર્મ શું ખરીદવાની વાત કરી? કાઇટ્સ, તો એ લખી નાખો કાઇટ્સ। પછી અધર વર્ડ્સ નથી આપ્યો, ઓકે, ફૂલ સ્ટોપ। અધર વર્ડ્સમાં શું હોય મોસ્ટ ઓફ? તો કે ભાઈ એને સમયસૂચક શબ્દ હોય, આમાં જે પૂર્ણ વર્તમાન કાળ છે એની અંદર નાવ, જસ્ટ નાવ છે એનો ઉપયોગ વધારે થતો હોય છે, તો એ આપણા અન્ય શબ્દ અથવા તો સમયસૂચક શબ્દની અંદર આવી શકે, બરાબર છે? બસ આટલું જ। કરતા વત્તા હેવેસ વત્તા V3 વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દ આપ્યો નથી। તો અંકિત હેઝ બોટ કાઇટ્સ, તો અંકિતે પતંગો ખરીદી છે, બરાબર? ખરીદવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે। વિચ ફિલ્મ હેવ ધે સીન? તેઓએ કયું ફિલ્મ જોયું છે? તો કાઉન્સમાં તમને આપ્યું છે હિન્દી ફિલ્મ, એવું આપ્યું છે, બરાબર છે? કયું ફિલ્મ? હિન્દી ફિલ્મ। તો આપણે સૌથી પહેલાં કરતા તરીકે કોણ છે? અહીંયા સર્વનામ આપેલું છે ધે, તો લખો ધે। પછી હેવ કે હેઝ? શું આપ્યું છે? હેવ। પછી લખો V3, V3 શું છે? સીન। પછી એનું કર્મ શું જોઈની વાત કરે છે? હિન્દી ફિલ્મ, તો અહીંયા આવશે હિન્દી ફિલ્મ, અન્ય શબ્દ તમને આપ્યો નથી, ફૂલ સ્ટોપ, ઓકે। હવે બીજી એક વસ્તુ શીખી લો કે જો અહીંયા હિન્દી, ગુજરાતી કે એવી કોઈ પણ લેંગ્વેજની વાત કરે, બરાબર છે, ત્યારે તમારે પહેલો અક્ષર કેપિટલ કરવાનો ભૂલવાનો નથી, બરાબર? તો દે હેવ સીન હિન્દી ફિલ્મ, તેઓ હિન્દી ફિલ્મ જોયું છે। પછી વેન હેવ ધે કમ? હાલો, કરતા કોણ છે આની અંદર? ધે, તો લખો ધે। પછી હેવ કે હેઝ? તો શું આપ્યું છે? હેવ। ચલો V3, V3 શું છે? કમ। આવા રૂપ આપણે ગઈકાલે શીખ્યા હતા, ઓકે। ધે હેવ કમ, ભાઈ ક્યારે આવ્યા? લાસ્ટ નાઇટ, લખી નાખો લાસ્ટ નાઇટ, ઓકે। પછી આગળ જુઓ વેન હેઝ શીતલ કમ્પ્લીટેડ હર વર્ક? તો સૌથી પહેલાં કરતા કોણ છે? શીતલ, તો લખો શીતલ। પછી હેવ કે હેઝ? તો પછી આમાં હું આપ્યું છે? હેઝ, અથવા આપણે કોષ્ટક આવડતું હોય તો એ જોવાની પણ જરૂર નથી, આપણે આપણી પેટર્ન જે છે કરતા વત્તા હેવેસ V3 કર્મ અન્ય શબ્દ એને જ ખાસ ધ્યાનમાં રાખવાનું। શીતલ હેઝ, પછી શું છે? V3 છે, તો કમ્પ્લીટેડ। ચલો V3 પછી શું કીધું છે? કર્મ, કર્મ કમ્પ્લીટેડ એવું કીધું, પૂરું કર્યું। શું પૂરું? એનું કામ, તો એ કયું કામ છે આપણને એવી કોઈ વાત નથી કરી, તો હર વર્ક આવશે।
જે તે કર્મનું નામ નથી આપ્યું, બરાબર છે. હર વર્ક ક્યારે પૂરું કર્યું એનો સમય આપ્યો છે એટ 10 AM, પૂરું, બરાબર છે. શીતલ હેઝ કમ્પ્લીટેડ હર વર્ક એટ 10 AM, કે શીતલે 10 વાગ્યાનું કામ પૂર્ણ કરી નાખ્યું છે, બરાબર. તો બસ આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. બીજા વિશેષ ઉદાહરણો છે એ આપણી ગ્રામરની અંદર આપ્યા છે, તો એ જાતે કરવાનો પ્રયત્ન કરવાનો. વાક્યરચનાની યાદ રાખવાની, કરતા વત્તા હેવ એસ વત્તા V3 વત્તા કર્મ અન્ય શબ્દ તમને બધાને આવડે એવું છે. બહુ જ સહેલું છે. કેમ તો કે V3 નું રૂપ તમને ઓલરેડી આપેલું છે, તમારે કાંઈ નહીં, ખાલી વાક્યરચનાની અંદર ગોઠવવાનું છે, બીજું કાંઈ પણ કરવાનું નથી. તો આપણો બીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે પછીનો પ્રશ્ન છે એ આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે એ આપણો અહીંયા સ્ટાર્ટ થાય છે. એની અંદર શું કરવાનું છે, એક પ્રશ્ન પૂછેલો છે તો એનો હકાર અને નકારમાં જવાબ આપવાનો છે અને શોર્ટમાં આપવાનો છે, લાંબુ આપણે કરવાનું નથી, બરાબર છે. તો પહેલો પ્રશ્ન છે હેવ યુ સીન ગાંધી આશ્રમ. જો આ પ્રશ્ન થોડોક કેવો છે કે આપણે યુથી પ્રશ્ન પૂછીએ ત્યારે મેં તમને એવું કીધું હતું કે આઈ કે વીથી જવાબ આપવાનો, બરાબર છે. તો હું તમને પૂછું કે હેવ યુ સીન ગાંધી આશ્રમ, ભાઈ તમે ગાંધી આશ્રમ જોયો છે? તો એમ કહેશો હા અમે જોયો છે, આવું કહેશો. અથવા એક વ્યક્તિને પૂછું કે ભાઈ તે ગાંધી આશ્રમ જોયો છે? હા મેં જોયો છે, ના મેં જોયો નથી, આવું કંઈક તમારો જવાબ હશે. તો યાદ રાખો અહીંયા આપણને એવી કોઈ વસ્તુની ખબર નથી. ઓકે, તમે આઈ કે વી કોઈ પણ જવાબ આપી શકો. કેમ તો કે એવું પૂછ્યું છે હેવ યુ સીન ગાંધી આશ્રમ, તમે ગાંધી આશ્રમ જોયો છે અથવા તો તે ગાંધી આશ્રમ જોયો છે, એવું બંને રીતે આપણે કહી શકીએ. તો તમે આઈ અથવા વીથી કોઈ પણ રીતે જવાબ છે એ આપી શકો, બરાબર છે. તો આપણે જવાબ આપવો છે પહેલાં હકારમાં અને પછી આપવો છે નકારમાં. તો પહેલાં આપણે શું લખશું? યસ, હા મેં જોયું, યસ આઈ હેવ. પછી નકારમાં દેવો છે નો આઈ હેવન્ટ. ઓકે, હા મેં જોયો છે, ના મેં જોયો નથી. અથવા તો મેં કીધું એમ હું લખી શકીએ યસ વી હેવ, હા અમે જોયો છે, નો વી હેવન્ટ, ના અમે ભાઈ જોયો નથી. ઓકે, બસ ટૂંકમાં લખવાનું છે. બાકી તમે આખું વાક્ય લખો હોય તમે લખી શકો, પણ આપણને જે ઉદાહરણ આપ્યા છે એ મુજબ આપણે શોર્ટમાં લખવાનું છે એટલા માટે, બરાબર છે. એટલે આપણે કહીએ યસ આઈ હેવ સીન ગાંધી આશ્રમ, યસ વી હેવ સીન ગાંધી આશ્રમ, એવું લખી શકીએ, બરાબર છે. પણ આપણે કીધું નથી. પછી છે હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ, કે ભાઈ કૂતરાએ, ચાઇલ્ડ એટલે બાળક, અને આ બીટન છે ને, બરાબર છે, એ કોનું છે? બીટ એટલે કે બટકું ભરવું. તો એનું ભૂતગૃહ રૂપ છે બીટન, કે ભાઈ કૂતરાએ બાળકને બટકું ભર્યું છે? હા એણે ભર્યું છે, ના એણે ભર્યું નથી. તો ધ ડોગ માટે આપણે સર્વનામ શું વાપરશું? ઇટ. તો પહેલાં લખશું પહેલાં યસ, પછી ડોગ માટે શું આવે છે? ઇટ. યસ ઇટ હેઝ, શોર્ટમાં નો ઇટ હેઝન્ટ. સો સિમ્પલ, એકદમ ઇઝી છે ને. જો હું ખાલી પૂછું હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ, કે કૂતરાએ બાળકને બટકું ભર્યું છે? હા ઇટ હેઝ એટલે કે હા કૂતરાએ બટકું ભર્યું છે. નો ઇટ હેઝન્ટ, ના કૂતરાએ બટકું ભર્યું નથી. આ બંને રીતે જવાબ આપી શકો. અહીંયા જે ડોગ છે એનું સર્વનામ તમારે લખવાનું છે. તો ડોગ શેમાં આવે? ત્રીજો પુરુષ એકવચન ઇટની અંદર આવે, એટલે આપણે શું લખ્યું છે? ઇટ, બરાબર. ઇટની સાથે શું આવે? હેઝ આવે, એટલે આપણે હેઝ મૂક્યું છે. ઓકે, હવે પછીનું વાક્ય છે એ થોડુંક જુઓ, સરસ મજાનું વાક્ય છે, એમાં બરાબર સમજવાનું છે કે હેઝ યોર ફ્રેન્ડ ગિવન યુ ગિફ્ટ ઓન યોર બર્થડે. સાંભળજો, હેઝ યોર ફ્રેન્ડ ગિવન યુ અ ગિફ્ટ ઓન યોર બર્થડે, તમારા જન્મદિવસ ઉપર તમારા મિત્રે તમને ભેટ આપી છે? હા કે ના? એટલે આપણે હકાર અને નકાર બંને જો. તો હું તમને પ્રશ્ન કરું, તમારો જવાબ શું હશે? કે હેઝ યોર ફ્રેન્ડ ગિવન યુ અ ગિફ્ટ ઓન યોર બર્થડે, તમારા જન્મદિવસ ઉપર તમારા મિત્ર તમને ગિફ્ટ આપી હતી? તો તમે કહેશો હા મને આપી હતી, ના મને આપી નહોતી. અથવા તો હા મારા મિત્રએ મને ગિફ્ટ આપી હતી, ના મને મારા મિત્રએ ગિફ્ટ આપી નહોતી. આવું તમે લખશો, બરાબર છે. તો અહીંયા યોર ફ્રેન્ડ છે ને, આપણે શું કરી નાખવાનું છે? માય ફ્રેન્ડ. કેમ કે પૂછે છે કે તમારા મિત્રએ ગિફ્ટ આપી? હા મારા મિત્રએ ગિફ્ટ આપી, ના મારા મિત્રએ ગિફ્ટ આપી નથી. તો આપણે શું કરશું? યોર ફ્રેન્ડ છે ને શું કરશું? માય ફ્રેન્ડ કરશું, બરાબર છે. અને બીજી એક વાત અહીંયા જુઓ, ફ્રેન્ડ એક વચનમાં છે, ફ્રેન્ડ્સ એવું લખ્યું નથી, તો આપણે એક વચનમાં જવાબ આપવાનો છે, બરાબર છે. તો અહીંયા લખશું, શું કરશું? પહેલાં યસ માય ફ્રેન્ડ હેઝ. કેમ હેઝ મૂક્યું? કેમ તો કે અહીંયા આપણને જો યોર ફ્રેન્ડ કીધું છે, ફ્રેન્ડ્સ એવું નથી કીધું. જો યોર ફ્રેન્ડ્સ કીધું હોત ને તો અહીંયા માય ફ્રેન્ડ્સ હેવ લખત, પણ આપણને ખાલી એક વચનમાં છે યોર ફ્રેન્ડ, બરાબર છે. તો આપણે લખ્યું યસ માય ફ્રેન્ડ. જો અહીંયા પણ મેં ફ્રેન્ડ જ રાખ્યું છે, તો એની સાથે શું આવે? હેઝ આવે. પણ માય ફ્રેન્ડ્સ હોય
તો આપણે શું મૂકવું પડે? બહુવચનમાં હેવ મૂકવું પડે. તો અહીંયા હેવ આવે, પણ અહીંયા એક વચન છે એટલે આપણે હેઝ મૂકશું. યસ માય ફ્રેન્ડ, હા મારા મિત્રે મને ગિફ્ટ આપી હતી. નો માય ફ્રેન્ડ હેઝન્ટ, ના ભાઈ મારા મિત્રે ગિફ્ટ આપી નહોતી. ઓકે, આખો વાક્ય જવાબ લખો. કેમ લખ્યું? યસ માય ફ્રેન્ડ હેઝ ગિવન યુનું શું થઈ જશે? મી અ ગિફ્ટ ઓન યોર બર્થડે. બરાબર છે? એમ કહે છે કે હેઝ યોર ફ્રેન્ડ ગિવન યુ અ ગિફ્ટ ઓન યોર બર્થડે, તમારા જન્મદિવસ ઉપર તમારા મિત્રે તમને ગિફ્ટ આપી હતી. હા, મારા જન્મદિવસ ઉપર મારા મિત્રે મને ગિફ્ટ આપી હતી, તો એ મને માટે આપણે શું કરવાનું છે? મી લખવું પડે. બરાબર છે? તો ફરી એકવાર જુઓ, હું યસ માય ફ્રેન્ડ હેઝ ગિવન મી અ ગિફ્ટ ઓન માય બર્થડે. યોરનું શું થઈ જશે પાછું? માય. કેમ? તો કે ભાઈ મને ગિફ્ટ આપી છે એટલા માટે. એટલે ફેરફાર કઈ કઈ જગ્યાએ થાય કે અહીંયા યોર લખ્યું છે ત્યાં, અહીંયા, અને આ જગ્યા ઉપર છે બદલાવ આવશે. કેવી રીતે? બરાબર છે? હજી એકવાર જોઈ લો, કેમ કે વાક્ય મોટું છે અને થોડું કટપટું છે, આપણને ખ્યાલ ન આવે. તો હેઝ યોર ફ્રેન્ડ ગિવન યુ ગિફ્ટ ઓન યોર બર્થડે. યસ યોર ફ્રેન્ડ છે એની જગ્યાએ શું લખવાનું છે? માય ફ્રેન્ડ, પછી હેઝ. યસ માય ફ્રેન્ડ હેઝ ગિવન યુનું શું થઈ જશે? મી અ ગિફ્ટ ઓન માય બર્થડે, મારા જન્મદિવસ ઉપર મારા મિત્રે મને ગિફ્ટ આપી હતી. એવું આખું લખવું હોય તો લખી શકો, પણ આપણને કીધું નથી, પણ ખાલી સમજવા માટે આપણે લખ્યું છે. બરાબર છે? તો યોર ફ્રેન્ડનું શું થશે? અહીંયા માય ફ્રેન્ડ એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ, એવું આપણે મૂકવું પડે. જોઈએ એનો પ્રશ્ન છે, શરૂ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 છે, શરૂ કરીએ છીએ. તો અહીંયા જે અંડરલાઈન કરેલા વર્ડ્સ છે એનો તમારે પ્રશ્ન બનાવવાનો છે, અથવા તો જે અંડરલાઈન કરેલો જે વર્ડ છે એનો જવાબ મળે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો આનાથી તમે બધા જ વાકેફ છો કે આ વાક્ય કેવી રીતે બનાવવાના છે. બરાબર? એની પેટર્ન છે, એ પેટર્ન હું બોર્ડ ઉપર લખું છું, તો એ પેટર્નને આપણે અનુસરવાની છે અને પછી આપણે એનો પ્રશ્ન છે એ બનાવવાનો છે. તો જોઈએ, WH ક્વેશ્ચન છે વત્તા શું મૂકવાનું છે તમારે? હેવ અથવા તો હેઝ. પછી શું મૂકવાનું છે? કરતા. કરતા પછી તમારે મૂકવાનું છે V3 વત્તા તમારે કર્મ અને વત્તા તમારો અન્ય શબ્દ, અને પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. આ વાક્યરચના તમારે અનુસરવાની છે. શું? WH ક્વેશ્ચન પ્લસ હેવ હેઝ પ્લસ કરતા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? તો આગળના એટલા બધા આપણે કાલ ભણ્યા એની અંદર પણ આવી જ કંઈક વાક્યરચના આવતી હતી, બહુ ઝાઝો ફેર નથી. બરાબર? એ જ વસ્તુ છે. હવે આપણે એક વસ્તુ પણ યાદ શું રાખવાની? વુ વાળી જે વાક્યરચના છે એને આના ધ્યાનમાં લેવાની નથી. આવું ઘણી બધી વાર કીધું છે. હવે એક બીજી ચર્ચા કરી લઈએ, તમને એક તમારી સામે મૂકી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. આવા પ્રશ્નો આપણે કરેલા છે. વુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, જે હું બતાવે સ્થળ, પછી વેન, વેન એટલે ક્યારે, એ શું બતાવે? સમય બતાવે. ઓકે, પછી હાઉ મેની એટલે કેટલા, જેને ગણી શકાય એના માટે. પછી છે હાઉ મચ, તો એના માટે શું? કેટલું, ગણી ન શકાય એ માટે. પછી વિચ એટલે કયું, જે પસંદગી બતાવે છે. ઓકે, તો આને ધ્યાનમાં રાખવાનું છે. બીજું, હાઉ મેની હાઉ મચ વાળા પ્રશ્નો આની અંદર છે નહીં, પણ જો આપણે લખવા હોય તો એની જે વાક્યરચના છે એ અહીંયા હું લખી નાખું છું. હાઉ મેની, હાઉ મચ અથવા તો વિચ. તરત જ કર્મ અથવા વસ્તુનું નામ અથવા તો વસ્તુનું નામ આવશે. પછી હેવ કે હેઝ, પછી તમારો કરતા આવશે. કરતા પછી તમારે શું મૂકવાનું છે? V3 પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. શું? હાઉ મેની, હાઉ મચ, વિચ વત્તા કર્મ અથવા તો વસ્તુનું નામ, તરત જ હેવ કે હેઝ વત્તા કરતા V3 અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. પાઠ્ય આપણે ગ્રામરની અંદર પૂછ્યું નથી, પણ આપણને પૂછે તો આપણને આવડે એટલા માટે આપણે પેટર્ન છે લખી નાખી છે. આપણે અત્યારે જે પેટર્ન છે યુઝ કરવાની છે, જેનો ખાસ ઉપયોગ આ પ્રશ્નમાં છે, એ આ પ્રશ્નને ધ્યાનમાં રાખવાનું છે. WH ક્વેશ્ચન હેવ હેઝ વત્તા કરતા V3 કર્મ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો ચાલો પહેલું જ વાક્ય બનાવ્યું. ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. સર્વન્ટ એટલે નોકર અને બ્રેક એટલે તૂટવું, એનું V3 આપ્યું છે બ્રોકન. બરાબર છે? તો નોકરે ગ્લાસ તોડી નાખ્યો છે. કોણે તોડી નાખ્યો છે ભાઈ? ધ સર્વન્ટ. તો અહીંયા જો કરતા ઉપર અંડરલાઈન છે એટલે આપણે વુથી પ્રશ્ન બનાવવાનો છે. વુની સાથે શું મૂકવાનું છે? હેઝ. હુ હેઝ બ્રોકન ધ
ગ્લાસ, બસ બીજો કોઈ ચેન્જ નથી, ખાલી જે કર્તા ઉપરની લાઈન છે ને આપણે વુ મૂકવાનું છે એટલે થઈ ગયું. વુ હેઝ બ્રોકન ધ ગ્લાસ, ભાઈ કોણે ગ્લાસ તોડ્યો છે? સર્વન્ટે. જવાબ મળી ગયો. ચાલો પછીનો પ્રશ્ન છે, ભાઈ નોકરે શું તોડ્યું છે? શું? ધ ગ્લાસ. તો શું માટે શું આપ્યું છે આપણને? વોટ. તો આપણે શું લખશું પહેલા? વોટ. વોટ પર ડબલ એચ ક્વેશ્ચન પછી શું છે? હેવ કે હેઝ? તો અહીંયા આપણને શું આપ્યું છે? હેઝ. તો આપણે હેઝ લખવાનું છે. વોટ હેઝ, પછી કોણ છે? કર્તા. કર્તા કોણ છે? ધ સર્વન્ટ. પછી શું કીધું છે? V3. તો V3 કોણ છે? બ્રોકન. ચાલો પછી શું આપ્યું છે આપણને? કર્મ. તો કર્મ તો એ શું તોડ્યું? તો ધ ગ્લાસ. તો એનો તો પ્રશ્ન બનાવે છે એટલે તો આવે નહીં. તો વધી હું અધર વર્ડ્સ. અધર વર્ડ્સ આપ્યો નથી. ઓકે, ક્વેશ્ચન માર્ક. ઓકે, તો ડબલ એચ ક્વેશ્ચન પ્લસ હેવ હેઝ પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્મનો પ્રશ્ન બનાવે છે એટલે આવે નહીં. અન્ય શબ્દ આપ્યો નથી, પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, તો બની ગયો વોટ હેઝ ધ સર્વન્ટ બ્રોકન. ભાઈ નોકરે શું તોડ્યું છે? ધ ગ્લાસ. આન્સર મળી ગયો. ઓકે, પછી ફરી એકવાર જુઓ. નિલય હેઝ ફોરગોટન હિઝ બુક એટ હોમ. કે નિલય પોતાની બુક ઘરે ભૂલી ગયો છે. બરાબર છે. કોણ ભૂલી ગયું છે? નિલય. તો પેલું વાક્ય બનાવશું વુ થી. વુ હેઝ ફોરગોટન હિઝ બુક એટ હોમ. પાછળ પ્રશ્ન ચિહ્ન. જો આ વાક્ય એકદમ સહેલું, કાંઈ નહીં કરવાનું. હું ધ્યાન લઈને કરીશ ને એવું મૂકી દઉં, બાકીનું વાક્ય એમ જ લખી નાખો. તમારું પ્રશ્ન વાક્ય ડબલ ચોળું બની ગયું. પછી હવે નિલય હેઝ ફોરગોટન હિઝ બુક એટ હોમ. ઘરે શું ભૂલી ગયો છે નિલય? તો કે ભાઈ હિઝ બુક. શું? તો શું આવશે? વોટ. તો લખશું આપણે પહેલા વોટ. વોટ પછી હેવ કે હેઝ માંથી શું આપ્યું છે આપણને? હેઝ. તો હેઝ લખો. પછી કોણ? કરતા કોણ છે? નિલય. તો લખો નિલય. પછી શું છે? V3 આપ્યું છે. V3 આ રહ્યું આપણી પાસે. પછી કર્મ મૂકવાનું છે પણ કર્મ એનો પ્રશ્ન બનાવીએ છીએ એટલે આને લેવાનું નથી. વધ્યું હું? એટ હોમ. અધર વર્ડ્સ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. જો હવે વોટ હેઝ નિલય ફોરગોટન એટ હોમ. નિલય ઘરે શું ભૂલી ગયો છે? હિઝ બુક. એની બુક. જવાબ મળી ગયો. ઓકે, પછી જોઈએ એટ હોમ. હવે નિલય બુક ભૂલી ગયો પણ ક્યાં ભૂલી ગયો? ક્યાં ભૂલી ગયો? એના ઘરે. સ્થળ બતાવે છે ને, જુઓ તો. વેર એટલે ક્યાં સ્થળ બતાવે છે. ક્યાં ભૂલી ગયો? ઘરે ભૂલી ગયો. ઓકે, તો આપણે શું લખશું પહેલા? વેર લખશું. વેર પછી હેવ કે હેઝ. તો આની સાથે શું આવ્યું છે? હેઝ. વેર હેઝ કરતા નિલય. V3 શું છે? ફોરગોટન. પછી શું કીધું છે આપણને? કર્મ. કર્મ શું છે? શું ભૂલી ગયો? હિઝ બુક. પછી અન્ય શબ્દ. અન્ય શબ્દનો પ્રશ્ન બનાવીએ છીએ, આવશે નહીં. તો જુઓ તો વેર હેઝ નિલય ફોરગોટન હિઝ બુક. કે નિલય પોતાની બુક ક્યાં ભૂલી ગયો છે? ઘરે. મળી ગયો જવાબ. એટ હોમ. ઘરે. ઓકે, તો આવી રીતે પ્રશ્નો છે એ બનાવવાના છે. પછીનું વાક્ય જોઈએ. મધર હેઝ બેક્ડ અ કેક ઇન ધ મોર્નિંગ. તો જોઈએ ભાઈ, મમ્મી છે એ સવારમાં કેક છે એ બનાવે છે. બરાબર. તો કોણ બનાવે છે? મમ્મી. ઓકે, તો વુથી પ્રશ્ન બનાવો. વુ પછી હેઝ પછી બેક્ડ પછી અ કેક પછી ઇન ધ મોર્નિંગ. પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આનો બની ગયો પ્રશ્ન. હવે કોનો બનાવવાનો છે? કેક. શું બનાવે છે? કેક બનાવે છે. શું? કેક. વોટ. વોટ હેઝ કરતા મધર. પછી V3. V3 શું છે? બેક્ડ. વોટ હેઝ મધર બેક્ડ. પછી કર્મ. કર્મ કોણ છે? શું બનાવવાની વાત કરીએ છીએ ભાઈ? કેક. તો એ તો પ્રશ્ન બનાવે છે, એ આવશે નહીં. ઇન ધ મોર્નિંગ. પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, વોટ હેઝ મધર બેક્ડ ઇન ધ મોર્નિંગ. થઈ ગયું. તો શું? કેક. પછી ક્યારે બનાવે છે? સવારે. ક્યારે? ક્યારે માટે શું છે? સમય બતાવે છે ને આપણે કે સવારે. તો અહીં શું લખશું આપણે? વેન. પછી હેઝ કરતા મધર. V3 શું છે? બેક્ડ. ચાલો પછી કર્મ. કર્મ શું છે? અ કેક. અધર વર્ડ્સ એનો પ્રશ્ન બનાવ્યા છે, આવે નહીં. પ્રશ્નાર્થ ચિહ્ન. વેન હેઝ મધર બેક્ડ અ કેક. શું જવાબ મળે છે? સવારે. ઓકે, તો આવા પ્રશ્નો છે તમે શીખી ગયા છો. ઘણા બધા આપણે ઉદાહરણ કર્યા. હજી 2-3 ઉદાહરણ લઈ લઈએ.
અને પછી બાકીના છે એ તમારે ઘરે જાતે ગ્રામરમાંથી પ્રેક્ટિસ છે કરવાની છે, બરાબર. તો તમને બધાને આવડી ગયું હશે, એકદમ સહેલા છે, કંઈ કરવાનું નથી. વાક્ય રચના છે એને પકડી રાખવાની, બસ એને જ ફોલો કરવાની, એટલે આપણને બધાને બહુ સારી રીતે આવડી જશે. અને બીજી મહત્વની વાત શું તો કે ભાઈ આપણે કોઈ જેનું રૂપ છે અહીંયા V3 ઓલરેડી આપ્યું જ છે, એમાં કોઈ ચેન્જ કરવાનું નથી, બસ ખાલી ગોઠવવાનું જ છે. તો આવું તો બધાને આવડે જ તે, બરાબર. તો જોઈએ થોડાક હજી 2 થી 3 ઉદાહરણ એક્સ્ટ્રા, જેથી કરીને આપણે વધારે થોડીક સમજ પડે. ચોથો પ્રશ્ન છે, ધ ગાર્ડનર હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વેઝ. માળીએ ફૂલો કુંજામાં મૂક્યા છે. પુટ એટલે મૂકવું, બરાબર. તો પહેલો અંડરલાઈન કોની ઉપર છે? કર્તા ઉપર છે. તો કર્તા ઉપર એટલે શું કરવાનું? આપણે ખાલી વુ થી બનાવવાનું છે. વુ હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન અ વેઝ. ઓકે, પ્રશ્નાર્થ ચિહ્ન. પછી બીજું છે, ક્યાં મૂકે છે ફૂલ? સોરી, કુંજામાં શું મૂકે છે? ફૂલો. તો શું મૂકે છે? શું માટે શું છે? વોટ. તો આપણે હું લખશું વોટ. પછી હું લખશું હેવ કે હેઝ. તો હેઝ. પછી કર્તા છે. કર્તા કોણ છે? ધ ગાર્ડન. ગાર્ડન એટલે કોણ? માળી. ઓકે. પછી શું મૂકવાનું છે? V3. તમને ખબર છે પુટ 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 ત્રણેય રૂપ સરખા જ છે ને. તો વોટ હેઝ ધ ગાર્ડનર પુટ. પછી તમારું કર્મ. કર્મ તો આ છે, તો એનો તો આપણે પ્રશ્ન બનાવીએ છીએ એટલે આવે નહીં. કોણ આવે? ઇન અ વાસ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયું. બીજું વાક્ય, વોટ હેઝ ધ ગાર્ડનર પુટ ઇન અ વાસ. કે ભાઈ કુંજામાં માળી શું મૂકે છે? ફૂલો મૂકે છે. જવાબ મળી ગયો. હવે ઇન અ વાસ ક્યાં મૂકે છે? કુંજામાં. જો સ્થળ બતાવ્યું, ક્યાં? કુંજામાં. તો ક્યાં માટે શું છે? આપણે વેર. તો લખશું આપણે વેર. પછી હું મૂકશું હેઝ. પછી હું મૂકશું આપણે કર્તા. કર્તા કોણ છે? ધ ગાર્ડનર. તો લખશું ધ ગાર્ડનર. પછી V3 શું છે? પુટ. પછી કર્મ શું છે આપણું? ધ ફ્લાવર્સ. પછી તમારે મૂકવાનો છે અન્ય શબ્દ, પણ એનો તો આપણે પ્રશ્ન બનાવીએ છીએ, આ તો આવે નહીં. જો વાક્ય જો, વેર હેઝ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ. માળી ફૂલો ક્યાં મૂકે છે? કુંજામાં. એનો વાસ. જવાબ મળી ગયો. ઓકે, બની ગયું. હવે પછીનું વાક્ય છે ને બહુ મોટું છે પણ સહેલું છે, એટલે ગભરાવાની જરૂર નથી. હજી એકાદ બે વાક્ય એવા છે, પણ આપણે એમ લાગે કે ઓહો એટલું મોટું વાક્ય છે, આપણે કેમ કરશું? કાંઈ નહીં કરવાનું. આપણી પેટર્ન છે, પેટર્નને પકડી રાખવાની, ક્યાંય ભૂલ નહીં આવે, બરાબર છે. એક જ વસ્તુ, શું? પેટર્નને પકડી રાખવાની, એટલે ક્યાંય પણ વાક્ય ભલે ગમે એટલું મોટું આવ્યું હોય આપણને, બરાબર છે. એમાં કર્મ, અન્ય શબ્દ બધું ભેગું છે, બરાબર છે. તો જોઈએ, સોમિલ એન્ડ સાકેત હેવ અરેન્જ ધ બુક્સ ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ. ફરી એકવાર જુઓ, સોમિલ એન્ડ સાકેત હેવ અરેન્જ ધ બુક્સ ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ. કે સોમિલ અને સાકેત છે એ બુક્સ ગોઠવે છે ઇન ધ કબાટ, કબાટની અંદર, ઇન ધ મોર્નિંગ, સવારે. એટલે ટૂંકમાં આપણે ગુજરાતીમાં સમજાવી રીતે બોલીએ કે સોમિલ અને સાકેત છે એ સવારે કબાટની અંદર બુક ગોઠવે છે, બરાબર છે. તો આ આપણને વાત કરી, કોણ ગોઠવે છે? સોમિલ અને સાકેત. તો કોણ માટે શું આવશે? આપણે વુ આવશે. તો અહીંયા લખશું વુ. પછી અહીંયા શું આપ્યું છે? હેવ. તો તમે હેવ પણ લખી શકો, અથવા તો મેં તમને એવું પણ કીધું હતું કે વુ સાથે હંમેશા હેઝ આવે, પણ અહીંયા આપણને ખબર છે કે બે વ્યક્તિની વાત કરે છે, તો આપણે હેઝ છે એ મૂકી શકીએ. તો હું લખશું વુ હેઝ. પછી અરેન્જ. પછી શું કીધું છે? અરેન્જ ધ બુક્સ. પછી ઇન ધ કબર્ડ. ઇન ધ મોર્નિંગ. પાછળ પ્રશ્નાર્થ. જો who has arranged the books in the cupboard in the morning. કે સવારે કબાટની અંદર બુક્સ કોણ ગોઠવે છે? તો સોમિલ એન્ડ સાકેત. ઓકે, તો મેં તમને કીધું એ પ્રમાણે શું તો કે ભાઈ અહીંયા આપણે હેવ કે હેઝ આપણને ખબર છે એટલા માટે આપણે હેવ મૂકી શકીએ, નહીં તો તમે હેઝ પણ મૂકી શકો, બરાબર છે. તો વુ વાળું વાક્ય છે એમાં તમે આ રીતે યાદ રાખવાનું કે આપણને ખબર હોય તમે હેવ મૂકી શકો, નહીં તો હેઝ પણ ચાલે, કારણ કે વુ સાથે હંમેશા હેઝ જ આવે, બરાબર છે. એટલા માટે આપણે મૂક્યું છે. ઓકે, હવે શું બનાવવાનું છે પ્રશ્ન? તો કે ભાઈ સોમિલ ને સાકેતનો એટલે કે કર્તાનો પ્રશ્ન બની ગયો. હવે શું મૂકે છે? ધ બુક્સ. તો શું માટે શું આવશે? વોટ આવશે, બરાબર. તો આપણે લખશું વોટ. પછી હેવ કે હેઝ. તો અહીંયા શું આપ્યું છે? હેવ. તો લખો હેવ. કર્તા કોણ છે?
સોમિલ એન્ડ સાકેત, તો એની જગ્યાએ હું ધે લખી નાખું છું એનું સર્વનામ, બરાબર છે. તો એ તમે લખી શકો ધે, વોટ હેવ ધે. પછી હવે કરતા આવી ગયો, કરતા પછી V3 શું છે? અરેન્જ. પછી કરતા પછી V3 પછી શું આવશે? તમારું કર્મ. તો કર્મનો તો આપણે પ્રશ્ન બનાવીએ છીએ, જેમ કે ધ બુક્સ છે એ કર્મ છે, તો એ તો આવશે નહીં. તો વધી હું ઇન ધ કબડ, તમારો અધર વર્ડ છે ઇન ધ કબડ. પછી શું છે? ઇન ધ મોર્નિંગ. જો અહીંયા બે અન્ય શબ્દ તમને આપેલા છે, એક સમય તરીકે તમને બતાવ્યું છે ઇન ધ કબટ અને ઇન ધ મોર્નિંગ, એ તમારા અધર વર્ડ છે, અન્ય શબ્દ છે. ઓકે, પાછળ આવશે પ્રશ્નાર્થીનું. જુઓ, વોટ હેવ ધે અરેન્જ ઇન ધ કબટ ઇન ધ મોર્નિંગ, કે તેઓએ સવારે કબાટની અંદર શું ગોઠવું છે? બુક્સ. જવાબ મળી ગયો. ઓકે, પછી ઇન ધ કબટ ક્યાં ગોઠવે છે? સ્થળ બતાવ્યું. ક્યાં? કબાટની અંદર. તો આપણે લખશું ક્યાં, એટલે શું આવશે? વેર હેવ they V3 arrange. પછી શું આવશે? તમારું કર્મ. તો કર્મ શું છે? the books. પછી in the cupboard ના, એ નહીં આવે. કેમ? એનો પ્રશ્ન બનાવે છે. તો શું આવશે? in the morning. પાછળ આવશે પ્રશ્નાર્થી. જો, where have they arranged the books in the morning, કે ભાઈ તેઓ છે સવારે બુક્સ ક્યાં ગોઠવે છે? ઇન ધ કબટ, કબાટમાં. જવાબ મળી ગયો. ક્યાં? કબાટમાં. હવે પછી છે ઇન ધ મોર્નિંગ, ભાઈ ક્યારે ગોઠવે છે? ક્યારે શું બતાવે છે? સમય. યાદ રાખજો, ઇન ધ મોર્નિંગ છે અથવા તો 10 વાગે 5 વાગે આવો કોઈ પણ સમય બતાવે તો વેનથી જ આવે, કે સવારે સાંજે, તો એ સમય જ બતાવે એટલે વેનથી જ બને, બરાબર છે. ઇન ધ કબટ છે, પછી આપણને વાઝ આપ્યું છે, તો એ એક સ્થળ બતાવે છે, યાદ રાખવાનું. તો ઇન ધ મોર્નિંગ ક્યારે? સવારે. તો ક્યારે એટલે શું આવશે? વેન પછી હેવ કે હેઝ, તો અહીંયા આપણને શું આપ્યું છે? હેવ. વેન હેવ. પછી કરતા કોણ છે? દે, એટલે કે સોમિલ અને સાકેત, બરાબર. તો વેન હેવ દે. પછી તમારું V3 છે. V3 શું છે? અરેન્જ. પછી શું કીધું છે આપણને? હા, કર્મ. તો કર્મ શું છે? ધ બુક્સ. પછી અન્ય શબ્દ શું છે? ઇન ધ કબડ. પછી ઇન ધ મોર્નિંગ આવશે નહીં આવે. કેમ? તો કે એનો પ્રશ્ન બનાવે છે, પાછળ આવશે પ્રશ્ન. જો, વેન હેવ અરેન્જ ધ બુક્સ ઇન ધ કબટ, કે તેઓ ક્યારે કબાટની અંદર બુક્સ ગોઠવે છે? તો ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. તો આપણે જવાબ મળી જશે. ઓકે, તો વાક્ય મોટું છે પણ સહેલું છે. ખાલી બસ જોવાનું કે આપણી જે વાક્ય રચના છે એનું અનુસરવાનું. અહીંયા હા આપણને બે અધર વર્ડ્સ આપ્યા છે એટલે મૂંઝાવાનું નહીં. કેમ? તો કે ભાઈ પહેલાં આનો પ્રશ્ન બનાવો ત્યારે આ લખવાનું, આનો પ્રશ્ન બનાવો ત્યારે આ લખવાનું, બરાબર. એવું ધ્યાન રાખવાનું. WH ક્વેશ્ચન પ્લસ હેવેસ પ્લસ કરતા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્રશ્ન છે, આને ધ્યાનમાં રાખવાનું. તો આવા વાક્ય તમારા ગ્રામરની અંદર પણ આપ્યા છે, તમારે ખાસ કરવાના છે અને એની અંદર જ કરી નાખો તો કોઈ પ્રશ્ન નથી, એ પૂરતું જવાનું છે. તો આપણો અહીંયા જે પૂર્ણ વર્તમાનકાળ ધોરણ 8ની અંદર જે આવે છે અહીંયા પૂરો થાય છે. વિશેષ આપણે ઉદાહરણ પણ જોયા હતા કે કેવી રીતે વાક્ય રચના એની હોય છે. આપણે સૌથી પહેલાં જ વાક્યથી જાતે બનાવતા શીખ્યા હતા, બરાબર. તો એને ધ્યાન રાખવાનું અને શીખવાનું. મોર પ્રેક્ટિસ કરશો એટલું વધારે મજા આવશે, બરાબર છે. પ્રેક્ટિસ કરતી રહેવી જરૂરી છે. ઓકે, તો થેન્ક યુ. મળીએ પછીના લેક્ચરની અંદર. ડિગ્રીઝ, કન્જક્શન એ આપણું બાકી છે, તો એ ગ્રામર આપણે પછીના લેક્ચરની અંદર શરૂ કરશું. ઓકે, આવજો. થેન્ક યુ.